ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવાર રોડ પર ટ્રાફિક સમસ્યા સર્જાઈ। 1 થી 1.5 કિલોમીટર સુધીની વાહનોની લાગી લાઈન। ધોરાજીના જુનાગઢ રોડ રેલવે ફાટક મુક્ત કરવા માટે ઓવરબ્રિજનું કામ કરવામાં આવ્યું, જેને લઈને ડાયવર્ઝન કરવામાં આવેલ છે। ત્યારે ધોરાજીથી જુનાગઢ તરફ જવા માટે નાના મોટા વાહનો કેનાલવાળા માર્ગ પર ડાયવર્ઝન કરવામાં આવ્યું છે, જેને કારણે જામનગરથી જુનાગઢ તરફ જવા માટે અને ધોરાજીથી જુનાગઢ તરફ જવા માટે વાહનોની અવરજવર થતી હોય છે। ત્યારે ધોરાજીના જમનાવાર રોડ રેલવે ફાટક પર કેનાલ રોડ પર થયો ટ્રાફિક જામ। 200 થી 300 વાહનો આ ટ્રાફિક જામમાં ફસાયા। છેલ્લા 1.5 કલાકથી વાહન વ્યવહાર ખોરવાયો અને વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો। ધોરાજી પાસે જવાના રાજકોટ જાય એટલો ટાઈમ અત્યારે જુનાગઢ જવામાં ધોરાજીથી લાગે છે। કેવી સમસ્યા છે? જબરદસ્ત સમસ્યા થાય છે। આપણે ધોરાજીથી રાજકોટ જાય એટલો સમય ધોરાજીથી જુનાગઢ લાગે છે। ટ્રાફિકમાં કેવા હલવાડા છે? અત્યારે બહુ સારી બે બાજુથી ટ્રાફિક જામ થઈ ગયા છે અને બહુ વાહન ઉભા છે। તમે ખુદ જોઈ લો કે કેટલો વાહન હવે થોડે ટ્રાફિક ખુલ્લી છે। કેટલી કલાક 1.5 કલાક ઉભા સરકારને શું કહું કે સરકારને જેનો જલ્દથી જલ્દ એનો કઈ નિકાલ કરે। ટ્રાફિક જામને હળવો કરવા માટે જીઆરડી 2 મહિલાઓ અને ધોરાજીથી અન્ય તરફ થવા માટે બાળકો ભારે મહેનત કરાવી પડી। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।